નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગર્ભાવસ્થામાં શિવ પૂજન કરી શકાય કે કેમ. આજે આપણે આધ્યાત્મિકતા અને માતૃત્વના સુંદર વિષયને સાંકળીને વાત કરવાના છીએ. ગર્ભાવસ્થાનો તબક્કો એટલે એક પવિત્ર સમયગાળો. આ સમયગાળો એટલે ગર્ભવતી માતા એક પ્રકારની તપસ્યા કરે છે, એક પ્રકારની સાધના કરે છે અને એક દિવ્ય સંતાનને જન્મ આપવા માટે પોતાની ઈશ્વર સાથેની ભાગીદારીને મજબૂત બનાવે છે. એક બાળકને ગર્ભમાં ધારણ કરીને એના વિકાસમાં પોતાની ભૂમિકા રજૂ કરીને ખરેખર સ્ત્રી પરમાત્માની સર્જનની ક્ષમતાની અંદર ભાગીદારી નોંધાવે છે. ગર્ભાવસ્થાનો સમયગાળો જેટલો દિવ્ય અને પવિત્ર છે એટલો જ સંવેદનશીલ છે. એથી જ ગર્ભવતી અને તેના પરિવારના સભ્યોના મનમાં પ્રશ્ન થતો હોય છે કે શું ગર્ભવતી ગર્ભાવસ્થા દરમિયાન શિવ પૂજન કરી શકે છે? તો ચાલો આપણે આજે આ પ્રશ્નનો જવાબ મેળવવાનો જ પ્રયત્ન કરીએ. આ પ્રશ્નનો જવાબ ભગવાન શિવના નામની અંદર જ આવી જાય છે. શિવ શબ્દનો અર્થ જ થાય છે કલ્યાણ. જે પોતે જ કલ્યાણના સ્વરૂપમાં હોય છે, એ દેવતાની પૂજા ગર્ભાવસ્થામાં કરી જ શકાય. સાક્ષાત કલ્યાણ સ્વરૂપ છે, તેની પાસે જ આપણે ગર્ભના કલ્યાણની માંગણી કરવાની છે, એ દેવતાની પ્રાર્થના અને પૂજા કરવાની છે. તો પછી એમાં ખોટું શું કહેવાય? ગર્ભાવસ્થામાં શિવ પૂજન એ માત્ર ભલામણ નથી, પરંતુ અનિવાર્યતા છે એવું કહી શકાય. શિવ પૂજન ગર્ભાવસ્થામાં કરવું જ જોઈએ. રક્ષણ એ ભગવાન શિવનો મહત્વનો ગુણ છે. મહાદેવને તમામ જીવોના રક્ષક કહેવામાં આવ્યા છે, એટલે જ એમનું એક નામ પશુપતિ છે, જે પશુઓના પણ સ્વામી છે. શિવ એ ઉર્જાનું કેન્દ્ર છે, શક્તિના સ્તોત્ર છે. ગર્ભવતી માતાને ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી શક્તિ, સ્થિતિસ્થાપકતા અને હિંમત માટે ગર્ભસ્થ બાળક અને પોતાના રક્ષણ માટે શિવ પૂજન કરવું જ જોઈએ. શિવ પૂજન કરીને ગર્ભવતી માતા ભગવાન શિવ પાસે પોતાની સરળ ગર્ભાવસ્થા માટે, સરળ અને સામાન્ય પ્રસૂતિ માટે, તંદુરસ્ત બાળ વિકાસ માટે, તંદુરસ્ત બાળકના જન્મ માટે, આનંદી કૌટુંબિક જીવન માટે આશીર્વાદ માંગી શકે છે. ગર્ભાવસ્થામાં ગર્ભવતી શિવ પૂજન કરીને શિવજી સાથે તો જોડાય જ છે, પરંતુ માતા, બાળક અને પરમાત્મા વચ્ચે એક આધ્યાત્મિક બંધન સ્થાપિત થાય છે. ગર્ભાવસ્થામાં શિવ પૂજન ન કરવું જોઈએ, શિવજીની પૂજા ગર્ભવતીથી ન થાય, આ બધી સમાજમાં ફેલાયેલી ભ્રાંતિ અને અંધશ્રદ્ધા છે. શિવ મહાપુરાણની અંદર પણ ગર્ભવતીને ગર્ભરક્ષા અને ગર્ભકલ્યાણ માટે શિવજીની પૂજા, ઉપાસના, આરાધના કરવી જોઈએ, આવું કહેવામાં આવ્યું છે. ગર્ભવતી માતા ગર્ભાવસ્થામાં ભગવાન શિવની પૂજા કરી શકે છે. આ વિષયો પર વધુ પ્રકાશ પાડતા પંડિત પ્રદીપ મિશ્રાજી, કે જેઓ શિવપુરાણના વાચક કથાકાર છે અને મહાન શિવભક્ત તરીકે જેમને લોકો જાણે છે, તેમણે સ્પષ્ટતા કરી છે. તેઓ જણાવે છે કે શિવ મહાપુરાણ અનુસાર મહર્ષિ દધીચીના પત્ની સુવર્ચાના ગર્ભમાં ભગવાન શિવના અંશ અવતાર પીપલાદજી હતા. મહર્ષિ દધીચીએ પોતાના હાડકાં દેવતાઓને શુભ કાર્ય માટે દાન આપી અને પોતાનો જીવ ત્યાગ કર્યો. આ સમયે ગર્ભમાં રહેલા પીપલાદજીની રક્ષા કરવાનું કામ, સુવર્ચાને પ્રેરણા આપવાનું કામ ભગવાન શંકરજીએ કર્યું હતું. પીપલાદજીની ગર્ભમાં રક્ષા ભગવાન શિવ દ્વારા થઈ હતી. આથી ભોળાનાથ, શિવશંકર, શિવ શંભુ એમનું પૂજન ગર્ભવતીએ અચૂક કરવું જોઈએ. જે માતા શિવ પૂજન કરે છે, શિવજીને પ્રાર્થના કરે છે, શિવજીનું ધ્યાન કરે છે, ગર્ભાવસ્થામાં શિવજીના ગુણગાન ગાય છે, તેના ગર્ભની રક્ષા કરવાની જવાબદારી સ્વયં ભગવાન શિવજી સ્વીકારે છે, આવું શિવ મહાપુરાણની અંદર કહેવામાં આવ્યું છે.
કોઈ પણ ધર્મગ્રંથની અંદર આવો ક્યાંય ઉલ્લેખ નથી આવતો કે ગર્ભવતી માતાએ શિવ પૂજન ન કરવું જોઈએ. તો આ એક પ્રકારની ભ્રાંતિ જ છે. તેમાં ફસાયા વગર જ્યારે શ્રાવણ માસ આવી રહ્યો છે તો ગર્ભવતી માતાએ પોતાની અનુકૂળતા મુજબ પોતાના સ્વાસ્થ્યને અનુરૂપ શિવ પૂજા, શિવ આરાધના અચૂક કરવી જોઈએ. અમે આગળના વિડીયોમાં આપને ગર્ભવતી માતા શિવ પૂજન સાથે કેવી રીતે જોડાઈ શકે છે, કેવી પ્રાર્થના કરી શકે છે, કયા મંત્રો બોલી શકે છે, કેવી રીતે બાળકને શિવપૂજનમાં જોડી શકે છે, આ વિષયો પર વિગતવાર પ્રકાશ પાડીશું. આપણે જાણી લીધું કે ગર્ભવતી માતા શિવપૂજન કરી શકે છે. તો કોઈ પણ જાતનું મનમાં ડર ન રાખો, ભય ન રાખો. પ્રેમથી, ભક્તિભાવથી, શ્રદ્ધાભાવથી ભગવાન શિવજીની પૂજા કરો. તેમને તમારા અને તમારા ગર્ભસ્થ બાળકના રક્ષણ માટે, કલ્યાણ માટે, તમારા પરિવારના રક્ષણ અને કલ્યાણ માટે પ્રાર્થના કરો. ભક્તિભાવ સાથે શ્રાવણ મહિનો ઉજવો. આજના વિડીયોમાં બસ આટલું જ. નવા વિષય સાથે નવા વિડીયોમાં ફરી મળીશું. અસ્તુ. ધન્યવાદ.